નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની મહત્વની ફાઇલ ગુમ થઈ જતા સનસનાટી। જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખનું અપહરણ અને હત્યાનો પ્રયાસ, ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ। જામનગરમાં 20 હોટેલ રેસ્ટોરન્ટ સહિત 71 મિલકત સીલ કરતું કોર્પોરેશન। કોર્પોરેશને લગાડેલું સીલ તોડનાર સુપર ફેમિલી રેસ્ટોરન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ। અનધિકૃત બિયારણ અંગે જામનગરમાં કિસાન કોંગ્રેસ દ્વારા અપાતું આવેદનપત્ર। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં એક અત્યંત મહત્વની ફાઇલ જ ગુમ થઈ ગઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારીઓ આ ફાઇલની શોધ અને તપાસ ચલાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમના હાથમાં આવી નથી। આ ફાઇલ 2021માં પોલીસની મંજૂરી આપવાની સત્તા અંગેની વિગતો ધરાવતી ફાઇલ હતી। ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોનનું ઉદ્ઘાટન પણ 2021ની સાલમાં જ થયું હતું અને તેના ઉદ્ઘાટન સમારંભમાં રાજકોટ પોલીસના અનેક ઉચ્ચ અધિકારીઓ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેથી આ ફાઇલ તપાસ અધિકારીઓ માટે ખૂબ મહત્વની થઈ ગઈ છે। જો આ ફાઇલ મળે તો જ તપાસ અધિકારીઓને ખબર પડી શકે કે 2021ની સાલમાં કયા પોલીસ અધિકારીએ આ ગેમ ઝોનને મંજૂરી આપી હતી। ઉચ્ચ સત્તાધારી સૂત્રોએ જણાવ્યું હતું કે 2021ની સાલમાં આ ગેમ ઝોનના માલિકોએ સૌપ્રથમ મંજૂરી મેળવવા માટેની અરજી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને કરી હતી। ત્યાંથી આ અરજીને રાજકોટ પોલીસની લાયસન્સ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને મોકલાઈ હતી। તે સમયે રાજકોટમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે ખુરશીદ અહેમદ ફરજ બજાવતા હતા અને રાજકોટના પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલ હતા। જોકે 2022માં ભ્રષ્ટાચારના આરોપસર મનોજ અગ્રવાલની રાજકોટમાંથી બદલી કરી નાખવામાં આવી હતી। સૂત્રોએ કહ્યું હતું કે આ અગ્નિકાંડ બાદ જેઓને બદલી નાખવામાં આવ્યા હતા તે આઈએએસ અધિકારી આનંદ પટેલ અને વિધિ ચૌધરી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી સુધીર દેસાઈના નિવેદન રેકોર્ડ ઉપર લેવાયા છે। સીટના અધિકારીઓ તત્કાલીન જેસીપી ખુરશીદ અહેમદને પણ પૂછપરછ માટે બોલાવે તેવી શક્યતા છે। સીટની ટીમ આગામી 1-2 દિવસમાં જ તેની તપાસનો વધુ એક રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દે એવી શક્યતા છે। ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ટોળકી સામે જૂનાગઢમાં અપહરણ અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજય રાજુભાઈ સોલંકીનું 3 કારમાં અપહરણ કર્યા બાદ ગોંડલના ગણેશગઢ ખાતે લઈ જઈ આરોપીઓએ ભોગ ભંડારના કપડાં કાઢી ઢોર માર માર્યો હતો અને તેનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી। ભોગ ભંડારને ઢોર માર મારી જૂનાગઢમાં ઉતારી આરોપી નાસી છૂટ્યા હતા। આ મામલે ભોગ ભંડાર દ્વારા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી સંજય સોલંકીએ એમ જણાવ્યું છે કે ગણેશ જાડેજા સહિતના આ શખ્સોએ ફરિયાદીને એનએસયુઆઈના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવા અંગે આ માર માર્યો હતો। આ ફરિયાદને કારણે જૂનાગઢ અને ગોંડલ પંથકમાં ભારે ચકચાર જામી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં 71 મિલકતો સીલ, રેસ્ટોરન્ટ સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ, કિસાન કોંગ્રેસનો આવેદનપત્ર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે।
કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં હોટેલ, રેસ્ટોરન્ટ, સ્કૂલ અને હોસ્પિટલ વગેરે મળી કુલ 71 મિલકતો સીલ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી ટીમોએ 20 હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા સીલ કર્યા છે. આ ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા, ટ્યુશન ક્લાસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શોપિંગ સેન્ટર, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ વગેરેમાં તપાસ દરમિયાન 51 મિલકતો એવી મળી આવી છે કે જેમની પાસે બિલ્ડિંગ યુઝ પરવાનગી નથી. આથી આવી 51 અન્ય મિલકતોને પણ સીલ કરી દેવામાં આવી છે. 2 દિવસની કામગીરીમાં કુલ 71 મિલકત સીલ થઈ છે. ચીફ ફાયર ઓફિસર KK બિશ્નોઈ, એસ્ટેટ ઓફિસર NR દીક્ષિત, સિક્યુરિટી અધિકારી સુનિલ ભાનુશાળી, અનવર ગજણ તથા યુવરાજસિંહ ઝાલા વગેરે દ્વારા આ કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ગુરુવારે લાલપુર બાયપાસ સહિતના વિસ્તારોમાં ફાયર સહિતના મુદ્દે રેસ્ટોરન્ટ, હોટેલ અને ધાબા સીલ કરી નાખવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત હાઈવે પર આવેલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટ પણ બંધ કરાવવામાં આવ્યું હતું અને મુખ્ય દરવાજે સીલ લગાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ ગઈકાલે ગુરુવારે રાત્રે આ રેસ્ટોરન્ટના સંચાલકોએ રેસ્ટોરન્ટનું સીલ તોડી ધંધો ચાલુ કરી દીધો હતો, જે ધ્યાનમાં લઈ કોર્પોરેશનની ટીમે આજે શુક્રવારે સવારે આ રેસ્ટોરન્ટના માલિક જીતેન્દ્ર કગથરા, વિશાલ ધીરજલાલ કોટક, વિરેન ચંદુલાલ બોરા વિરુદ્ધ પંચકોશી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ એસ્ટેટ શાખાના NR દીક્ષિતે દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે આ સુપર ફેમિલી રેસ્ટોરન્ટ ગઈકાલે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સીલ મારવામાં આવ્યું હતું અને આ રેસ્ટોરન્ટના માલિકોને જણાવવામાં આવ્યું હતું કે બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ રેસ્ટોરન્ટ બંધ રાખવાનું રહેશે, પરંતુ રેસ્ટોરન્ટના માલિકોએ સીલ અને
મહાનગરપાલિકાની નોટિસનું અનાદર અને અવગણના કરી છે. આમાં રેસ્ટોરન્ટના સંચાલકોએ લોકોની સલામતી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરેલ છે. આ ફરિયાદ નોંધાયા બાદ આજે શુક્રવારે સવારે ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈ, એસ્ટેટ ઓફિસર NR દીક્ષિત તથા સિક્યુરિટી અધિકારી સુનિલ ભાનુશાળી વગેરે ફરી આ સ્થળે પહોંચ્યા હતા અને આ રેસ્ટોરન્ટને ફરી એક વખત બધી જ બાજુએથી સીલ કરી દેવામાં આવ્યું છે. આ સીલ કર્યા બાદ આ રેસ્ટોરન્ટના માલિકોએ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે રકઝક પણ કરી હતી. આ બનાવ અંગે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર DA ઝાલા અને ગ્રામ્ય DYSP રાજેન્દ્ર દેવધાએ આપેલી કેટલીક વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા એ અલગ અલગ ટીમોની રચના કરીને વોર્ડ વાઇઝ જે બાંધકામો અને ફાયર NOC ચકાસવાની પ્રક્રિયા ચાલુ છે. ગઈકાલે આના ભાગરૂપે હાઈવે ઉપરના અને શહેરમાં આવેલી રેસ્ટોરન્ટોને તપાસણી કરીને જેમાં ફાયર અથવા BUની પરવાનગી ન મેળવેલી હોય અથવા કોઈ અધુરાશ જણાય, કોઈ બાંધકામમાં અનિયમિતતા જણાય તો એને ક્લોઝર નોટિસો અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલી. જેના ભાગરૂપે સપર રેસ્ટોરન્ટ છે એમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવેલ હોવા છતાં એમાં ઓપરેશન્સ ચાલુ હતા એવી માહિતી મળતા અત્યારે અમારા અધિકારી દ્વારા એમાં પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. જામનગર શહેર બાયપાસ ઉપર આવેલ રેસ્ટોરન્ટ સુપર ફેમિલી રેસ્ટોરન્ટની અંદર ગઈકાલે ફાયર સેફટી વિભાગ તેમજ કાર્યપાલક ઇજનેરશ્રી તેમજ પોલીસ દ્વારા ચેકિંગ કરી અને ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ એન્ડ સેફટી મેજર્સ એક્ટ 2013 મુજબ તેમને નોટિસ પાઠવી બંધ કરવાની સૂચના આપવામાં આવેલ. જે સૂચનાને અવગણીને હોટલના માલિક શ્રી જીતેન્દ્ર કરથગરા અને તેના મેનેજર દ્વારા હોટલ ચાલુ કરી દેવામાં આવેલ. જે અનુસંધાને JMCના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નીતિશ કુમાર રવિશરણ દીક્ષિત દ્વારા પંચબી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે. જે ફરિયાદની અંદર 3 આરોપી તરીકે નામ આપવામાં આવેલ છે અને એ આરોપીઓ વિરુદ્ધમાં IPC કલમ 336, 114 અને 188 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી હોટલના માલિક છે જીતેન્દ્ર કરથગરા અને હોટલના મેનેજર છે વિશાલ અને વિરેન ચંદુલાલ છે. સમગ્ર રાજ્યમાં અનધિકૃત બિયારણો વેચાઈ રહ્યા છે. આ અંગે સરકાર તથા સરકારી વિભાગો ખેડૂતોને સૂચનાઓ પણ આપે છે કે બિન અધિકૃત બિયારણો ખરીદવા નહીં. બીજી બાજુ આ પ્રકારના બિન અધિકૃત બિયારણો વેચનાર વેપારીઓનું એસોસિએશન પણ અસ્તિત્વમાં છે. આ પ્રકારનું બિયારણ વેચનારાઓ ટીવી ચેનલ પર જાહેરમાં પોતે બિન અધિકૃત બિયારણ વેચે છે એવું સ્વીકારે પણ છે. આમ છતાં આ પ્રકારના ધંધાર્થીઓ અને ઉત્પાદક વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોય. ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આ અંગે ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. આજે શુક્રવારે સવારે ખેતીવાડી વિભાગના નાયબ નિયામકને આ અંગે જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ મનોજભાઈ કથિરિયા, પૂર્વ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવડિયા, કિસાન કોંગ્રેસના ગુજરાત ચેરમેન પાલભાઈ આંબલિયા તથા પ્રદેશ મંત્રી સહારાબેન મકવાણા તેમજ શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા વગેરે હાજર રહ્યા હતા. કિસાન કોંગ્રેસના રાજ્ય ચેરમેન પાલભાઈ આંબલિયા અને જામનગર જિલ્લાના ખેતીવાડી વિભાગના નાયબ નિયામક BM આગઠે આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે અમે રાજ્ય સરકારે જે ખેડૂતોને એક માર્ગદર્શિકા એડવાઇઝરી જે બિયારણને લઈ અને બહાર પાડી છે, આ એડવાઇઝરીને ધ્યાને રાખી અને સરકાર સમક્ષ એ વાત પહોંચાડવા માટે આવ્યા હતા. સરકારે એડવાઇઝરીમાં કહ્યું છે કે નકલી બિયારણથી સાવધાન ખેડૂતોએ કેવી રીતે રહેવું. તો એને લખ્યું છે કે અનધિકૃત બિયારણ, બિલ વગરનું બિયારણ છે એ ખેડૂતોએ ખરીદવું નહીં અને જો કોઈના ધ્યાનમાં આવે તો નજીકની જિલ્લાની કચેરી, ખેતીવાડી કચેરીએ એમનું ધ્યાન દોરવું. એટલે આજે અમે અત્યારે જામનગર શહેર, જામનગર જિલ્લા અને કિસાન કોંગ્રેસની ટીમ અત્યારે જામનગર જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ પાસે આવી અને એક રજૂઆત કરી છે અને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જે તમે અનધિકૃત બિયારણની વાત કરો છો, બિલ વગરના બિયારણની વાત કરો છો, બિલ વગરનું બિયારણ વેચાય છે એટલું જ નહીં, ઉત્પાદન કરે છે એટલું જ નહીં, પણ ઉત્પાદન કરવા વાળાનું એક એસોસિએશન બને છે. આ એસોસિએશન ગુજરાતની એક ચેનલમાં આવી અને બેફામ જાહેરમાં કહે છે કે આ બિયારણ અનધિકૃત છે, આ બિયારણ બિલ વગરનું છે, આ બિયારણ ઉપર રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે, નામદાર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. આ બિયારણ પ્રતિબંધિત બિયારણ છે અને તેમ છતાંય આ બિયારણને નકલી ન કહેવાય પણ અનધિકૃત કહી શકાય. અનધિકૃત શબ્દ રાજ્ય સરકાર કહે છે કે અનધિકૃત બિયારણ હોય તો અમારું ધ્યાન દોરો. ત્યારે સવાલ એ છે કે આવી ચેનલની અંદર જાહેરમાં આવી અને વાત
સીડ્સ એસોસિએશને સ્વીકારી એને આજે 6 દિવસ થયા, તેમ છતાંય રાજ્ય સરકારે કેમ કોઈ એક્શન ના લીધા? આના ઉપરથી સાબિત થાય છે કે રાજ્ય સરકાર જે સ્કોડો બનાવે છે, છાપામારી કરે છે, જે રેડો પાડે છે, એ માત્ર ને માત્ર ભાજપના આલિશાન 5 સ્ટાર કમલમો બનાવવા માટે આ સરકારી તંત્રનો ઉપયોગ કરી પાછલા બારણેથી હપ્તા ઉઘરાવી અને ભાજપના ક્યાંક ને ક્યાંક આલિશાન કમલમો જે બને છે એ કમલમો આ હપ્તાઓના માધ્યમથી બને છે. આજ રોજ ગુજરાત કિસાન કોંગ્રેસના અને એમના પ્રતિનિધિ ડેલિગેશન હાલ જે કપાસની સીઝન, બિયારણની સિઝન ચાલી રહી છે, એમાં મગફળી ને કપાસને આવા બધા બિયારણો વેચાઈ રહ્યા છે, એ બાબતમાં એમની બિયારણની બાબતની રજૂઆત કરવા માટે અને એમનું જે પ્રતિનિધિમંડળ છે એ આવેદનપત્ર દેવા માટે આવેલું હતું કે આ પ્રકારના જો બિયારણો વેચાતા હોય તેમની સાથે પગલાં લેવા જોઈએ. તો એ આવેદનપત્રમાં આપવા માટે થઈને ગુજરાત કિસાન કોંગ્રેસનું ડેલિગેશન આવે. એમની રજૂઆત એવી છે, અને ખાસ કરીને ટીવી ચેનલની અંદર એક ડિબેટના આધારે એમને સીડ એસોસિએશન જે કે છે એ બાબતની હતી કે જ્યારે આ કબૂલે છે કે આ અનધિકૃત બિયારણ છે, ગેરકાયદેસર નથી, નકલી નથી, તો એમની તપાસ થવી જોઈએ અને આ પ્રકારના બિયારણ ના વેચાય એ માટે થઈને આપના લેવલથી પ્રયત્ન કરવા. બિલકુલ આપણે રાજ્ય સરકાર અને અમારો કૃષિ વિભાગ આ બાબતે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે એમણે જ કીધું એમ અમે 19 ટીમોની આંતર જિલ્લા સ્કોડની રચના કરવામાં આવી. આ ઉપરાંત રેગ્યુલરલી પણ અમારા ઇન્સ્પેક્ટરો ફિલ્ડમાં જાય છે, નમૂનાઓ લેવાય છે. અત્યાર સુધીમાં આપણે જ આ કોટનની વેરાયટી છે એના લગભગ 156 જેટલા નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. એટલે આ બાબતે અમારું ગુણવત્તા નિયંત્રણ ખાસ કરીને જામનગર જિલ્લાનું તંત્ર છે એ ચોકનનું છે અને આ બાબતની કોઈ પણ અમને. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આવાસ ધારકોને ફરી નોટિસ અને NSUI કોંગ્રેસ દ્વારા આવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वॉटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वॉटर रिसोर्ट में. एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में, अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट, वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય. આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે. સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક, જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર. ફોન નંબર 0288 2666 777, મોબાઈલ 81 415 56 633. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं.
लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં અંધાશ્રમ રેલવે ફાટક નજીક મહાનગરપાલિકાના 1404 આવાસની યોજનાના આવાસો જર્જરિત થઈ ગયા છે. વર્ષોથી આ મુદ્દે નોટિસ પ્રક્રિયા ચાલી રહી છે. આવાસધારકોને આવાસો ખાલી કરાવવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. વધુ એક વખત આજે શુક્રવારે સવારે સ્લમ શાખાના નાયબ ઇજનેર અશોક જોશીની આગેવાની હેઠળ મહાનગરપાલિકાની ટીમે આ આવાસધારકોને આવાસો ખાલી કરી ચોમાસાની ઋતુ ધ્યાનમાં રાખી સલામત સ્થળે ખસી જવા સૂચના આપી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે અશોક જોશીએ આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી DN મોદી સાહેબ, DMC શ્રી D. ઝાલા સાહેબ અને સિટી એન્જિનિયર શ્રી ભાવેશભાઈ જાનીના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા જે વર્ષ 2000માં 1404 આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે, તે આવાસોમાં જે તે સમયે જામનગર મહાનગરપાલિકા દ્વારા ભાડા ખરીદ કરારથી તમામ લાભાર્થીઓને કબજો સોંપી આપવામાં આવેલ છે. આ ભાડા ખરીદ કરારમાં જે કંઈ જોગવાઈ કરેલી છે તે પ્રમાણે ત્યારબાદ આવાસનું રિપેરિંગ રિનોવેશન કરવાની જવાબદારી છે જે તે આવાસના મૂળ લાભાર્થી કે વપરાશકર્તાઓની હોય છે. તેમ છતાં જો તે પ્રમાણમાં રિપેરિંગ રિનોવેશન કરાવેલ ન હોય, જેના કારણે આ આવાસો મહદઅંશે જર્જરિત થવા પામેલ છે.
અને એના માટે ગત વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા 8 ટીમો બનાવી અને ધ જીપીએમસી એક્ટની કલમ 264 હેઠળ એને જર્જરિત જાહેર કરીને પણ આ આવાસમાં રહેતા લોકોને વપરાશ બંધ કરવા તાકીદ કરવામાં આવેલ છે. અને એ જ રીતે વર્ષ 2018 થી સતત દરેક વર્ષે ચોમાસાની સિઝન પહેલા પણ આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી અને આ આવાસોનો વપરાશ ખાલી કરવા અને વૈકલ્પિક જગ્યાએ જતા રહેવા માટે તાકીદ કરવામાં આવેલ છે. એ મુજબ આ વર્ષે પણ તારીખ 14/5/2024 ના રોજ પણ જાહેર નોટિસથી પણ જાણ કરવામાં આવેલ. તેમ છતાં પણ હજુ સુધી આવાસના લાભાર્થીઓ છે એમનો વપરાશ રહેણાંકનો ચાલુ હોય એટલે ફરીથી આજે શ્રમ શાખા, એસ્ટેટ શાખા, ફાયર શાખા અને સિક્યુરિટી શાખા દ્વારા સંયુક્ત ટીમ બનાવી અને માનનીય કમિશનરશ્રીના આદેશ અનુસાર 1404 આવાસના તમામ જે લોકો રહે છે તે તમામ બ્લોકમાં વિંગમાં ફરી અને લોકોને પુનઃ આ ચોમાસાની સિઝન પહેલા આ રહેણાંક આવાસોનો વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવેલ છે. જામનગર શહેર યુવક કોંગ્રેસ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આજે શુક્રવારે જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી અને મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરને એમ 2 પ્રકારના અલગ અલગ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે શહેરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ડોમ સ્ટ્રક્ચર બનાવવામાં આવેલા છે. ફાયર સેફ્ટીના અનુસંધાને આવા ડોમ સ્ટ્રક્ચર હટાવવાનો આદેશ આપવો જોઈએ. આ ઉપરાંત આવેદનમાં જણાવાયું છે કે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને મૂકવા તેડવા જતા વેન અને ઓટો રિક્ષા સહિતના વાહનોની ફિટનેસ ચકાસણી કરવી જોઈએ. આ ઉપરાંત યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા ચીફ ફાયર ઓફિસરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જણાવાયું છે કે હાલમાં ફાયર સેફ્ટી માટેના NOC રિન્યુઅલની કામગીરી ખાનગી પાર્ટીઓ દ્વારા કરવામાં આવે છે. આ કામગીરી ફરીથી મહાનગરપાલિકાની ફાયર શાખાને સોંપવી જોઈએ. આ બંને આવેદનપત્રો આપતી વખતે શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર તોસીફ ખાન પઠાણ, ગુજરાત NSUIના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, ગુજરાત યુવક કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવા અને શહેર NSUIના પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ વગેરે હાજર રહ્યા હતા. ડોક્ટર તોસીફ ખાન પઠાણે આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા પ્રથમ તો ચીફ ફાયર ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રની અંદર અમારી રજૂઆત છે કે જે શાળાઓ પાસે ફાયર NOC નથી તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, રિન્યુ ના થયું એના પર પણ કડકમાં કાર્યવાહી કરવામાં આવે. સાથોસાથ અત્યારે ખાનગી લોકો અને જે FSO બનાવી અને રિન્યુઅલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે આ વર્ષથી થઈ છે, તેની અંદર પણ કંઈક નવા નિયમો આવે. જે ફાયર શાખા છે, જે સરકારી શાખા છે, તે પોતે પણ ફાયર NOC રિન્યુ કરે અને જે લોકોને રિન્યુની પ્રક્રિયા ખબર નથી તેના માટેની અલગ વ્યવસ્થા ફાયર ઓફિસમાં થાય એવી પણ અમે રજૂઆત ફાયર ઓફિસે કરી છે. સાથોસાથ આજે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને એક રજૂઆત એવી કરેલ છે કે જામનગરની અંદર એવી ઘણી બધી શાળાઓ છે જે પ્રકારની ગોઝારી ઘટના રાજકોટની અંદર બની, જે રાજકોટની ઘટનાની અંદર જે ડોમ જે ઉપયોગ કરવામાં આવ્યો તેવા ડોમ જામનગરની ઘણી બધી શાળાઓએ પોતાની છત ઉપર બનાવીને રાખ્યા છે. હું બહુ જવાબદારીપૂર્વક વાત કરું છું કે ઘણી બધી શાળાઓએ આવા ડોમ પોતાની શાળાની અગાસી ઉપર બનાવીને રાખ્યા છે અને ત્યાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, ત્યાં એને અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે અમારા વાત આ ધ્યાને આવી છે ત્યારે સાહેબને અમે રજૂઆત કરી કે તમામ જે શાળાઓએ ડોમ બનાવ્યા છે તે તમામ ડોમને સીલ કરવામાં આવે, બંધ કરવામાં આવે. સાથોસાથ જે શાળાઓ પાસે NOC છે એ NOC પોતાના નોટિસ બોર્ડ ઉપર લગાડે અને સાથોસાથ સેફટી એક્ટ જે વાહનો માટેનો છે તે વાહનોના સેફટી એક્ટનો ઉપયોગ તમામ શાળા કરે. જે વાહનોની અંદર વિદ્યાર્થીઓની કેપેસિટી કરતા વધારે વાહનોમાં કેપેસિટી કરતા વધારે વિદ્યાર્થી બેસે છે, જેની પાસે લાયસન્સ નથી, જેની પાસે PUC નથી, ફિટનેસ સર્ટિફિકેટના તમામ વાહનો એક્ટનો ઉપયોગ થાય અને તમામ પ્રકારના પરિપત્રો શાળાઓને થાય તેવી આજ રજૂઆત અમે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને કરેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા 21 પોથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહની પોથી યાત્રા સમયે વૃક્ષના રોપાઓની યાત્રા પણ યોજવામાં આવી હતી અને લોકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આ વૃક્ષોના રોપાઓનું ગ્રામજનોને વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આ ભાગવત સપ્તાહમાં ફરીથી વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવશે. આ ધર્મ કાર્ય અને સેવા કાર્ય અંગે સ્થાનિકો પાલભાઈ આંબલિયા, ભરત વારોતરિયા અને સુબોધ જોશીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે રાવલ ગામ ખાતે 18 વર્ણના લોકોએ સાથે મળી અને એક સમૂહ ભાગવત જ્ઞાન યજ્ઞનું જે આયોજન કર્યું છે એની અંદર સૌથી મોટી વાત એ રહી કે પોથી યાત્રાની અંદર પોથી યાત્રાની સાથે સાથે વૃક્ષ યાત્રા કાઢી અને શાસ્ત્રીજીએ
જે વૃક્ષ લઈને નીકળ્યા એ લોકોએ દરેકે શપથ લીધા કે અમે વૃક્ષ અહીંયાથી લઈ જઈએ છીએ, એ વૃક્ષને વાવશું, ઉછેરશું, મોટું કરશું. અને આ ભાગવત સપ્તાહમાં સૌથી મોટો મેસેજ એ છે કે જે પર્યાવરણને બચાવવું, અત્યારે જે ગરમી 50 ડિગ્રી સુધી 45 ડિગ્રી આપણે સમાચાર જોઈએ છીએ, તો જો વૃક્ષો વાવેલા હશે તો તાપમાન ક્યાંક ને ક્યાંક નીચું જશે. અને વૃક્ષોનું મહત્વ એ ભાગવત સપ્તાહમાં જે આપવામાં આવ્યું છે, ત્યારે મારી વિનંતી છે કે આજે અમે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા જે આ વૃક્ષોનું વિતરણ કર્યું છે, આવનારા દરેક જગ્યાએ જ્યારે આવા સામાજિક કાર્યક્રમ થાય, ધાર્મિક કાર્યક્રમ થાય, એની અંદર લોકો વૃક્ષનું મહત્વ સમજે, વૃક્ષો વાવતા થાય. એ આશયથી 5 જૂનના દિવસે ફરીથી ભાગવત સપ્તાહના આ કાર્યક્રમની અંદર ફરીથી 5 જૂન વિશ્વ પર્યાવરણના દિવસે વૃક્ષોનું વિતરણ કરીશું. અને જો આવી જ રીતે દ્વારકા જિલ્લા સહિત આખા ગુજરાતની અંદર જો વૃક્ષોનું વાવેતર થાય તો પર્યાવરણ બચશે અને આવનારા દિવસોમાં તાપમાન પણ ઘટશે. જામરાવલમાં સર્વ ગ્રામજનો આયોજિત ભાગવત સપ્તાહનું નિર્માણ કરેલું છે અને ખૂબ જ સારી વાત છે. દરેક જ્ઞાતિજનો એનામાં ઉત્સાહપૂર્વક અને બધાએ ભાગ લીધો છે. 31 પોથીનું આયોજન કરેલ છે અને એ દરમિયાન 10,000 વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવેલું છે. અને ખરેખર એ ખૂબ જ સારી વાત છે કે 10,000 વૃક્ષોનું પર્યાવરણ માટે બહુ સારું કામ છે અને આવનારી પેઢીઓ માટે પણ બહુ સારી બાબત છે કે 10,000 વૃક્ષોનું રોપણ કરેલ છે. આજ રોજ રાવલ મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહ 21 પોથીનું આયોજન થયેલ છે અને એમાં અમારો 10,000 વૃક્ષોનું રોપણ કરવા માટેનો લક્ષ્યાંક છે. અને દરેક ધાર્મિક પ્રસંગોમાં આવી રીતે જો વૃક્ષોનું રોપણ કરવામાં આવે અને દરેક વ્યક્તિને વૃક્ષો આપવામાં આવે તો આવતા સમયમાં દરેકને શુદ્ધ અને સારું વાતાવરણ મળી રહે અને સ્વચ્છ હવાનો લાભ મળી રહે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ અલગ 2 પંથકમાં 2 વ્યક્તિઓના હાર્ટ એટેકથી મોત થયા હોવાની વિગતો જાહેર થઈ છે. કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના 54 વર્ષના રઘુવંશી સમાજના વલ્લભભાઈ બથિયાને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું હોસ્પિટલમાં જાહેર થયું છે. આ ઉપરાંત દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ચારણ સમાજના 24 વર્ષના ભરત ધારાણી નામના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આ બંને બનાવોને કારણે દ્વારકા જિલ્લાના રઘુવંશી અને ચારણ સમાજમાં શોકનું મોજું વ્યાપી ગયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મામલતદાર તથા ચીફ ઓફિસર વગેરેની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. ભાણવડ મામલતદાર એપી ચાવડાએ જણાવ્યું છે કે ભાણવડ શહેરમાં ખંભાળિયા પ્રાંત અધિકારીની સૂચનાના આધારે ફટાકડાના કુલ 3 વેપારીઓને ત્યાં ફાયર સેફટી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી અંગે મામલતદારે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. પ્રાંત સાહેબ ખંભાળિયાની સૂચના અનુસાર કાયમી ભાણવડ તાલુકામાં આવેલ કાયમી ફટાકડા લાયસન્સની ચેક કરવાની સૂચના થઈ આવેલ હતી. જે પૈકી ભાણવડમાં કુલ 4 કાયમી ફટાકડાદાર હતા. એમાંથી એક બંધ છે દુકાન અને એ વ્યક્તિ પોતે હવે લાયસન્સ ચલાવવા માંગતા નથી. 3ની અમે તપાસણી કરી છે. હું મામલતદાર, ચીફ ઓફિસર અને પીએસઆઈ શ્રી સાથે અમે ચકાસણી કરી છે અને જે કંઈ અમને યોગ્ય લાગશે એ પ્રમાણે અમે આગળ રિપોર્ટ કરવામાં આવશે. અમને અત્યારે એક્સપ્લોઝિવ લાયસન્સ માટે જ અત્યારે કીધું છે અને એના માટે થઈને નવી ટીમ તૈયાર થશે. એ આ આરએમસી રાજકોટે હુકમ કરેલ છે અને એ ચીફ ઓફિસરની નિગરાહીમાં બધી ચકાસણી કરશે અને એનો કાર્યક્રમ આવી ગયો છે અને ટીમ તૈયાર થાય છે. ખંભાળિયા દ્વારકા વચ્ચે હાઈવે પર 2 મોટર વચ્ચે એક અકસ્માત સર્જાયો છે. આ પંથકના સોનાડી ગામ નજીક આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. ફૂટેજ પરથી જોવા મળે છે કે એક કાર હાઈવે પર જઈ રહી હતી ત્યારે પાછળથી આવેલી અન્ય એક કારે આગળની કારને પાછળથી ઠોકર મારી ફંગોળી દીધી હતી. આ બંને કાર હવામાં ફંગોળાઈ હતી. આ અકસ્માતમાં બાળકો અને મહિલાઓ સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને પોલીસ તથા આરટીઓના ખાનગી વાહનો દ્વારા એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના હરસિદ્ધિનગર વિસ્તારમાં જીઆઈડીસી એરિયામાં ફોતરીના એક કારખાનામાં આગ લાગી હતી. આ સમયે વીજતંત્ર અને ફાયરના અધિકારીઓ તથા કર્મચારીઓ સ્થળે દોડી ગયા હતા. જોકે રાત્રિના સમયે કારખાનું બંધ હતું તે દરમિયાન આ આગ લાગી હતી. નુકસાની જાણી શકાઈ નથી અને આગની ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું જાણવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં મીડિયામાં ઓહાપોહ મચ્યા બાદ કલેક્ટર દ્વારા બેંકો તથા વેપારીઓને ગ્રાહકો પાસેથી ₹10ના સિક્કા સ્વીકારવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પીએ યજ્ઞેશ કણસાગરા વિરુદ્ધ ફરિયાદ થયેલી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને અદાલતના અનાદરની નોટિસ આપી છે. જામનગર મહાનગરપાલિકાએ તળાવની પાળની તૂટેલી દિવાલનું સમારકામ મોડે ચોમાસા ટાણે હાથ ધરતા લોકોમાં ટીકાઓ શરૂ થઈ છે. જામનગરના દીપક ભરતભાઈ છાયાએ પોતાની સામેની ચેક પરતની ફરિયાદ રદ કરવા અદાલત સમક્ષ કરેલી અરજી રદ થઈ છે. દ્વારકા નજીકના ઓખામાં કૂતરાઓએ ભેંસના બચ્ચાને બટકા ભર્યા છે. આ બચ્ચાને ગૌશાળામાં સારવાર આપવામાં આવી છે. જોડિયા તાલુકાના પીઠળમાં રાંધણ ગેસની નળીમાંથી ગેસ લીકેજ થતા ભડકો થયો હતો. તે દરમિયાન દાજેલા હિરલબેન સંજયભાઈ સરવૈયાનું મૃત્યુ થયું છે. જામનગરમાં રહેતા જૂનાગઢના કેશોદના વતની વિનલભાઈ જયંતીલાલ જોશીના 27 વર્ષના પુત્ર વૃષાંગનું અગાસી પરથી પટકાઈ જતા મોત થયું છે. જામનગરના ધૃતિબેન રાજેશગીરી ગોસ્વામીએ પતિ ભરતસિંહ અશ્વિનસિંહ ચૌહાણ તથા સાસરિયા વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જામનગરના નંદનીબેન હરીશભાઈ પરમારે રાજકોટ રહેતા પતિ સુરેશ મનસુખભાઈ સોલંકી તથા સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં આગામી 3 જૂને સવારે 6:30 વાગ્યાથી વિશ્વ સાયકલ દિન નિમિત્તે સાયકલ રેલીનું આયોજન થયું છે. ચંદ્રકાંત ચુનીલાલ મહેતાના 75 વર્ષના પત્ની પ્રફુલ્લાબેન તે પારસભાઈ તથા પારુલબેનના માતાનું અવસાન થયું છે. પરસોત્તમભાઈ મેઘજીભાઈ બથિયાના 54 વર્ષના પુત્ર વલ્લભદાસ તે રમેશભાઈ દત્તાણીના ભાણેજનું અવસાન થયું છે. 81 વર્ષના સૂર્યકાંતભાઈ બાબુલાલ ઝવેરી તે સ્વર્ગવાસી સેતુલભાઈ કલ્પેશભાઈ તથા કૃષ્ણાબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની મહત્વની ફાઇલ ગુમ થઈ જતા સનસનાટી. જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખનું અપહરણ અને હત્યાનો પ્રયાસ, ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ. જામનગરમાં 20 હોટેલ રેસ્ટોરન્ટ સહિત 71 મિલકત સીલ કરતું કોર્પોરેશન. કોર્પોરેશને લગાડેલું સીલ તોડનાર સુપર ફેમિલી રેસ્ટોરન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ. અનધિકૃત બિયારણ અંગે જામનગરમાં કિસાન કોંગ્રેસ દ્વારા અપાતું આવેદનપત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.